છો વિદ્યાર્થી મિત્રો, પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને એની અંદર આજે આપણે બહુલકની વાત કરવી છે। તો આમ જુઓ તો આંકડાશાસ્ત્રની અંદર મધ્યવર્તી સ્થિતિના માપ 3 છે। ક્યાં ક્યાં? મધ્યવર્તી સ્થિતિના માપ एक मध्यक है कि जेनी चर्चा आपणे आगळ करी। एक्स बार वडे दर्शावो। मध्यक એટલે શું થાય? સરેરાશ થાય। અવલોકનોની સરેરાશ, બધા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા મધ્યક। મધ્યસ્થ આની ચર્ચા હજી બાકી છે અને આજે આપણે બહુલકની ચર્ચા કરવી છે। આની ચર્ચા આજે કરવી છે, મધ્યવર્તી સ્થિતિના માપ। તો બહુલક એટલે શું? તો કે માહિતીના અવલોકનોમાં સૌથી વધુ પુનરાવર્તન પામતું જે અવલોકન હોય ને એને માહિતીનો બહુલક કહેવાય। આમ જોઈએ તો શું વાત છે? તો કે સૌથી વધારે આવૃત્તિ ધરાવતું અવલોકન છે એને બહુલક કહેવાય। સૌથી વધારે આવૃત્તિ કેની હશે? જે સૌથી વધારે પુનરાવર્તન પામતું હોય। કારણ કે આપણે લખીએ છીએ આવૃત્તિ ફ્રીક્વન્સી એફઆઈ। એફઆઈ એટલે શું? તો કે અવલોકનની સંખ્યા, એ અવલોકન કેટલી વખત આવે છે। વિદ્યાર્થીના ગુણની વાત આપણે કરી છે। એક વિદ્યાર્થી એ મેળવેલ ગુણ, બીજા વિદ્યાર્થીએ મેળવેલ ગુણ, આવું આપણે ધારો કે માહિતી કલેક્ટ કરી, એકત્રિત કરી। એક ક્લાસની અંદર 50 વિદ્યાર્થી છે, 50 વિદ્યાર્થીને 50 ગુણનું ગણિતનું પેપર આપ્યું છે અને એમાં મેળવેલ ગુણનું આપણે લિસ્ટ કર્યું છે। આ અવર્ગીકૃત માહિતી થઈ। અવર્ગીકૃત માહિતીનું કોષ્ટક તમે બનાવો। ધારો કે 26 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા, તો આવૃત્તિ થઈ। 26 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે, 35 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 5 છે, 40 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 15 છે। આવી રીતના તમે આવૃત્તિ વિતરણ તૈયાર કરો, અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો। હવે એમાં સૌથી વધારે આવૃત્તિ એટલે, તો એ સૌથી વધારે આવૃત્તિ એટલે એટલા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે થાય એનું અર્થઘટન કે અવલોકન સૌથી વધારે વખત પુનરાવર્તન પામે છે અને એને જ બહુલક કહેવાય। હા, ડિટેલમાં આપણે ચર્ચા કરવા માંગીએ છીએ એટલે જ વાત છે। તો સૌથી પહેલા સિમ્પલી ભાષામાં અવર્ગીકૃત માહિતી માટે બહુલકની મારે વાત કરવી હોય તો બહુલક શું થાય? તો કે અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને બહુલક કહેવાય। એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને માહિતીનો બહુલક કહેવાય। રેડી? ધારો કે 10 વિદ્યાર્થીઓની વાત આપણે કરીએ। 10 વિદ્યાર્થી એના 20 ગુણની પરીક્ષા લીધી આપણે ગણિતની અને એમાંથી મેળવેલ ગુણ આપણે અહીંયા લખીએ। 10 વિદ્યાર્થી 20 ગુણની પરીક્ષા લીધી અને વિદ્યાર્થીએ મેળવેલ ગુણ અહીંયા આપણે લખીએ। બહુલક એટલે શું એની વાત આપણને પિક્ચર એકદમ ક્લિયર થાય એટલા માટેની વાત છે। તો 20 ગુણમાંથી પહેલા વિદ્યાર્થીને ધારો કે 17 માર્ક આવ્યા, બીજા વિદ્યાર્થીને 8 માર્ક આવ્યા, 10 માર્ક આવ્યા, 12 માર્ક આવ્યા, 8 માર્ક એક વિદ્યાર્થીને આવ્યા, 15 માર્ક એક વિદ્યાર્થીને આવ્યા, 12 માર્ક આવ્યા, 8 માર્ક આવ્યા। જુઓ તમે કેટલા વિદ્યાર્થી થયા? 2 2 4 2 6 2 8, હજી 2 વિદ્યાર્થીના ગુણ અહીં લખવાના બાકી, લખી નાખીએ છીએ। ચાલો 15 માર્ક ધારો કે 20 માંથી એક મળ્યા અને છેલ્લા વિદ્યાર્થીને 13 માર્ક। આમે 10 વિદ્યાર્થી નો ડેટા લખ્યો છે 20 ગુણની ગણિતની પરીક્ષામાંથી મેળવેલો। હવે આ માહિતીનો બહુલક, જો માહિતીનો મધ્યક કહે તો તમને ખબર છે મધ્યવર્તી સ્થિતિનું માપ મધ્યક આપણે કમ્પ્લીટ કર્યું। એની અંદર શું થાય? તો કે સિગ્મા xi ના છેદમાં n, એ આપણને કમ્પ્લીટલી ખબર છે। શું છે? તો કે અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા, એ સરેરાશ આપે છે। અહીંયા સરેરાશની વાત નથી। બહુલક એટલે શું? કયું અવલોકન સૌથી વધારે વખત પુનરાવર્તન પામે છે? આમાં જુઓ તો 8 અહીં એક વખત આવે છે, બીજી વખત, ત્રીજી વખત, 8 3 વખત આવે છે। 10 ની વાત કરીએ તો 10 એક વખત, 17 એક વખત, 12 અહીંયા એક અને એક, 2 વખત 12 આવે છે, 15 એ 2 વખત આવે છે, 13 એક વખત આવે છે। રેડી વાત છે। તો સૌથી વધારે વખત આવતું હોય એવું અવલોકન કયું છે? તો કે 8। તો આ માહિતીનો બહુલક 8 થાય। બહુ સિમ્પલ ભાષાની અંદર વાત છે। 8 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે એટલે કે એની આવૃત્તિ 3 થઈ। સૌથી વધારે આવૃત્તિ 3 છે તો વધારે આવૃત્તિ વાળું અવલોકન એટલે બહુલક એમ કહી શકાય। તો જો મધ્યક છે ને એ સરેરાશ કિંમત આપતા
અને બહુલક શું આપે તો કે કેટલા વિદ્યાર્થી એવા છે જેને સૌથી વધુ વખત ઈ જ ગુણના માર્ક મળ્યા છે. તો સૌથી વધારે માર્ક નહીં, અહીંયા કોઈ એવું અર્થઘટન ન કરે સૌથી વધુ ગુણ, સૌથી વધારે ગુણ તો આ 17 છે, પણ એક જ વિદ્યાર્થીને આવ્યા છે. સૌથી વધારે જથ્થામાં વિદ્યાર્થીઓ કયા ગુણ ઉપર છે આવું અર્થઘટન થાય. અહીંયા હું લખીશ મેળવેલ ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા. વિદ્યાર્થીની સંખ્યા આવૃત્તિ થાય. ચાલો તો અહીંયા 17 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 1 છે. 8 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે. જે આવે છે ને હાઇલાઇટ કરી દઈએ, આમ નડે નહીં. ચલો 10 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા, મેળવેલ ગુણ 10 હોય એવા વિદ્યાર્થીની સંખ્યા આ 1 છે. 12 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા અહીં 12 1 અને બે વિદ્યાર્થી એવા છે. આગળ 15 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 15 અને 15 એ 2 છે. ચાલો હજી આગળ 13 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 1 છે. આમ ક્રમમાં લખી શકાય 8 10 12 13 15 17 એમ લખી શકાય. મેં સિમ્પલી લખી નાખ્યું છે. તો વિદ્યાર્થીઓની સંખ્યા A5 ફ્રીક્વન્સી સૌથી વધારે ફ્રીક્વન્સી, આમાં આવૃત્તિ સૌથી વધારે આવૃત્તિ તો કે આ રહી ભાઈ 3. જુઓ સૌથી વધારે આવૃત્તિ 3. કયો અવલોકન છે તો કે 8. એનું અર્થઘટન કે માહિતીનો બહુલક 8 છે. સૌથી વધારે મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને બહુલક કહેવાય. હવે ક્લિયર. સૌથી વધુ પુનરાવર્તન પામતા અવલોકનને અવર્ગીકૃત માહિતી માટેનો બહુલક કહેવાય. એનું અર્થઘટન એવું થાય કે 8 ગુણ ઉપર વધારે સંખ્યામાં, સૌથી વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ છે. 8 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 3 આવી. એનું અર્થઘટન કે સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ 8 ગુણ મેળવે છે. સરેરાશની વાત નથી. ખ્યાલ આવી ગયો છે? ઓકે. તો બહુ આપણે સિમ્પલ, આપણને અવર્ગીકૃત માહિતી માટેનો બહુલક શોધવાનો કે માહિતી જોવાની, સૌથી વધારે પુનરાવર્તન પામતું અવલોકન કયું છે શોધી કાઢવાનું, એને માહિતીનો બહુલક કહેવાય. તો આ 10 વિદ્યાર્થીની વાત હતી, એની જગ્યાએ ધારો કે 50 વિદ્યાર્થી 500 વિદ્યાર્થીની વાત હોય તો તમારે અવર્ગીકૃત માહિતી માટેનું કોષ્ટક બનાવવાનું. અવર્ગીકૃત માહિતી માટેનું કોષ્ટક બનાવવાનું આવૃત્તિ વાળું. એમાં સૌથી વધારે આવૃત્તિ ધરાવતા અવલોકનને માહિતીનો બહુલક કહેવાય. સૌથી વધારે આવૃત્તિ ધરાવતું અવલોકન અહીં 8 છે એટલે માહિતીનો બહુલક 8 થાય. આ વાત થઈ. એના પછી લખ્યું છે બહુલકીય માહિતી. આ જ કોષ્ટકની અંદર આપણે થોડો બદલાવ કરીએ તો બહુલકીય માહિતી સમજી શકાય. જો થોડો કોષ્ટક, હવે આપણને અવર્ગીકૃત માહિતીના બહુલકની ખબર પડી ગઈ છે. અહીંયા 8 આવે છે એ આપણને ખબર પડી ગઈ છે. હવે તમે જો હું એક ફેરફાર, ખાલી નાનકડો ફેરફાર કરું. અહીંયા જે અમે 8 લખ્યા છે ને, બીજા વિદ્યાર્થીનું કરેક્ટ કરું, એને 8 ગુણ નથી મળ્યા, એ વિદ્યાર્થીને મળ્યા છે 9 ગુણ. એ વિદ્યાર્થીને કેટલા ગુણ મળ્યા છે? 9. ભૂલથી મેં 8 પ્રિન્ટ કરી નાખ્યા હતા. તો બહુલક 8 જ રહીએ. શું આવે તો તમે તરત જ જો સૌથી વધુ પુનરાવર્તન પામતું અવલોકન શોધવાનો પ્રયત્ન કરશો તો સૌથી વધારે વખત અવલોકન કયું આવે છે? તો અહીંયા તમે આ કોષ્ટક બનાવ્યું, એ જ કોષ્ટકમાં જુઓ, તમે એ જ કોષ્ટકની અંદર જુઓ તો અહીંયા તમને 8 ની સામે તમારે 8 ની સામે 3 લખ્યા છે, 3 નહીં લખી શકાય. અહીં કોષ્ટક તમે બનાવો તો 8 ની સામે 3 નહીં લખી શકાય, અને કોષ્ટક તમારે તો આવું બનાવવું જોશે. તો આપણે પાછું કોષ્ટક બનાવીએ એટલે આપણને અંદાજ આવે કે કોષ્ટકની અંદર ખરેખર કઈ આવૃત્તિ મળે છે. તો અહીં 17 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 1 છે. 9 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 1 છે. 10 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 9 આવી ગયા, 17 આવી ગયા છે, એ 1 છે. ટીક કરતા જાય છે એટલે ભૂલાઈ કોઈ ન જાય. 12 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2 છે. ચાલો આગળ વધીએ છીએ. 8 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 1 અને 2. 8 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2 છે. 15 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2 છે. 13 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 1 છે. ટોટલ માર્ક 10 થઈ ગઈ. 3 ને 2 5, 5 ને 2 5 ને 2 7, 7 ને 2 9 ને 1 10 રેડી છે. 10 વિદ્યાર્થીઓ થઈ ગયા છે. હવે અહીંયા ડખો એ થાય, સૌથી વધુ પુનરાવર્તન પામતું અવલોકન શોધવું છે તો સૌથી વધુ પુનરાવર્તન પામતું અવલોકન 12 કે હું છું, 8 કે છે હું સૌથી વધુ પુનરાવર્તન પામતું છું, અને 15 કે છે હું સૌથી વધુ પુનરાવર્તન પામતું અવલોકન છું, કારણ કે બધાયમાં આવૃત્તિની સંખ્યા 2 કોમન આવે. તો 1 થી વધારે સમાન સંખ્યામાં મહત્તમ આવૃત્તિ છે. તો બસ આને બહુલકીય માહિતી કહેવાય. એવું શક્ય છે કે એક કરતા વધારે મૂલ્યને સમાન, એકદમ સમાન
મહત્તમ આવૃત્તિ હોય, જો મહત્તમ આવૃત્તિ સમાન મહત્તમ આવૃત્તિ બધામાં બે 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 છે અને આવી પરિસ્થિતિમાં માહિતીને બહુલકીય માહિતી કહેવાય. આના બહુલક શોધવાની વાત આપણા અભ્યાસક્રમમાં નથી. ફક્ત આપણે અત્યારે એક જ બહુલક હોય, માહિતીને એક જ બહુલક મળતો હોય, એ જ માહિતી માટે તમારે કામ કરવાનું છે. એનો એક જ બહુલક માટેના દાખલાઓ આપણા અભ્યાસક્રમની અંદર છે. પછી અવર્ગીકૃત માહિતી હોય કે વર્ગીકૃત માહિતી હોય, બંને માટે. પણ બહુલકીય માહિતી કેને કહેવાય એ વાત મેં તમને અહીં સમજાવી કે એવું શક્ય છે કે એક કરતા વધારે મૂલ્યને સમાન મહત્તમ આવૃત્તિ, જો 12, 8 અને 15 આવી માહિતી, તો એ પરિસ્થિતિમાં માહિતીનો બહુલક શોધવાની વાત આપણા અભ્યાસક્રમમાં નથી. આપણે તો હમણાં આપણે આગળ જોયું હતું કે ભાઈ 8 છે સૌથી વધુ વખત પુનરાવર્તન પામે છે, 3 વખત મહત્તમ આવૃત્તિ વાળું અવલોકનની સંખ્યા એક જ હોય એટલે કે એક જ બહુલક મળે, એ પ્રકારની વાત અભ્યાસક્રમની અંદર છે. અને એ વાત બાબત આપણને ખ્યાલ આવી ગઈ છે કે બહુલક કેને કહેવાય. તો અવર્ગીકૃત માહિતી માટેના બહુલકની વાત પિક્ચર એકદમ ક્લિયર છે. સૌથી વધુ પુનરાવર્તન જે અવલોકન પામશે એને માહિતીનો બહુલક કહેશું. એટલે ઇટ મીન્સ કે એને આપણે કોષ્ટક પ્રમાણે આવૃત્તિ પ્રમાણે કન્વર્ટ કરીએ તો આપણને સૌથી વધુ એટલે કે સૌથી મહત્તમ આવૃત્તિ જે અવલોકનની મળે છે એ અવલોકનને, મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને માહિતીનો બહુલક કહેવાય. કેટલી બધી ચર્ચા કર્યા પછી દાખલામાં કઈ ન હોય, દાખલો જોઈએ એટલે હમણાં ખબર. સૌથી પહેલા અવર્ગીકૃત માહિતીના બહુલકની વાત જ કરીએ. ચાલો, અવર્ગીકૃત માહિતીનો બહુલક. અત્યારે અહીં અવર્ગીકૃત માહિતી આપણને આપી છે, જોઈ લ્યો. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. વિકેટોની સંખ્યા અને મેચોની સંખ્યા અહીંયા રેડી. આ માહિતીનો બહુલક શોધો. તો આપણે સૌથી પહેલા તમે જુઓ તો આ કોષ્ટક નથી બનાવવું, અવર્ગીકૃત માહિતી છે. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. પહેલા મેચમાં 2 વિકેટ, પછી 6 વિકેટ, 4 વિકેટ, 5 વિકેટ, 0 વિકેટ, 2 વિકેટ, 1, 3, 2 અને 3. તો આનું બહુલક શું થાય? સૌથી પહેલા કોષ્ટક બનાવવું નથી, માહિતી ખૂબ નાની છે. તો 2 કેટલી વખત આવે જુઓ તમે, 1 વખત, 2 વખત, 3 વખત. 6 કેટલી વખત આવે છે? 1 વખત જ આવે છે. 4 1 વખત જ આવે છે. 5 1 જ વખત આવે છે. 3 2 વખત આવે, 0 એક જ વખત આવે છે. એનું અર્થઘટન કે સૌથી વધુ પુનરાવર્તન પામતું અવલોકન કયું છે? એ લખાય સૌથી વધુ પુનરાવર્તન પામતું અવલોકન કયું છે? હા, 2 છે. તેથી માહિતીનો બહુલક બરાબર 2 છે ને, એકદમ સિમ્પલ. કારણ કે કોષ્ટક હોય, કોષ્ટકમાં તો મેં હમણાં કીધું 10 વિદ્યાર્થીની જગ્યાએ 500 વિદ્યાર્થી હોય તો કઈ 500 નજર માર્યા પછી આમ તરત જ ખબર પડી જાય કે અવલોકન સૌથી વધારે વખત પુનરાવર્તન પામે છે. ત્યારે માહિતી વધારે હોય ત્યારે તમારે કોષ્ટક જ બનાવવું પડે અને એમાં મહત્તમ આવૃત્તિ વાળું અવલોકન જ ગોતવું પડે. મહત્તમ આવૃત્તિ વાળું અવલોકન તમારો બહુલક થાય. તો અહીંયા કોષ્ટક નાનો દાખલો બની જાય ને, એકદમ સરસ રીતે બની જાય. ચાલો બનાવવા માંડીએ. તો સૌથી પહેલા અહીંયા જુઓ તમે, તો જે આવતા જાય ટીક કરતા જાય. અહીંયા તમે જુઓ 0 એક વખત જ આવે છે, એટલે 1 મેચોની સંખ્યા, આ વિકેટોની સંખ્યા 0 હોય એવા એક મેચમાં એવું થયું છે કે એક વિકેટ ન પડી હોય, એક વિકેટ પડી હોય એવું એક મેચમાં થયું છે. 2 વિકેટ પડ્યું એવું 3 મેચમાં થયું છે. હા, એટલે એનું અર્થઘટન એવું થાય ને, 3 મેચમાં 2 વિકેટ મળે છે. ત્રણ મેચમાં 2 વિકેટ મળે છે. પછી 3 વિકેટ મળ્યું એવું એક વખત થયું છે. ના, હજી અહીંયા છે 2 વખત એવું થયું. 3 વિકેટ મળ્યું એવું 2 વખત થયું. 2 મેચની અંદર 3 વિકેટ. 4 વિકેટ મળ્યું એવું એક વખત થયું છે. 5 વિકેટ એક વખત નથી મળી. હા, એક વખત મળી છે ભાઈ, નાવું કાંઈ થોડું હાર્યું બાકી છે. 6 વિકેટ એક વખત મળી છે. જોઈ લી પાછા 10 મેચ થઈ ગઈ છે ને, 1 ને 1 2 ને 3 5 ને 2 7 8 9 ને 10 ઓકે છે.
એમાં સૌથી વધારે આવૃત્તિ કેની છે? અહીં લખાય મહત્તમ આવૃત્તિ અને ફ્રીક્વન્સી આવૃત્તિ છે fi. ફ્રીક્વન્સી fi જો સૌથી વધારે આવૃત્તિ કેની છે તો કે 3 છે એટલે કે મહત્તમ આવૃત્તિ 3 છે અને તેથી કહી શકાય મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન એટલે કે પ્રાપ્તાંક કયું છે 2 અને તેથી કહી શકાય બહુલકને સિમ્પલી z વડે દર્શાવતા હોય z બરાબર 2 10 ક્રિકેટ મેચમાં 2 વિકેટ ગઈ હોય એવા મેચોની સંખ્યા 3 છે એનું અર્થઘટન કે બહુલક 3 બહુલક 3 બહુલક 2 વિકેટોની સંખ્યા નો બહુલક મેળવવો છે વિકેટો લેવામાં આવી છે એની માહિતી છે મેચની સંખ્યા 3 મેચમાં 2 વિકેટ ગઈ છે માહિતી જો ગોટો કરી નાખતા નહીં ઘણી બહુલક આ મહત્તમ આવૃત્તિ લખી નાખે મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન ને માહિતી નો બહુલક કહેવાય જો આગળ એમ જ હતું મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકન ને બહુલક કહેવાય મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકન ને એ માહિતીનો બહુલક કહેવાય અહીં એમ જ છે આ ફ્રીક્વન્સી છે fi છે મહત્તમ આવૃત્તિ 3 છે મહત્તમ આવૃત્તિ 3 ધરાવતું અવલોકન 2 છે એટલે માહિતીનો બહુલક 2 આવે હવે ની ભૂલ થઈ ને ઓકે ક્લિયર છે આગળ વધીએ ચાલો નેક્સ્ટ વર્ગીકૃત માહિતી માટેના બહુલકની વાત કરવી છે તો વર્ગીકૃત માહિતીમાં વર્ગ અંતરાલ હોય થોડી ચર્ચા કરી લઈએ વર્ગ અંતરાલ હોય અને અહીં અમે એની આવૃત્તિ લખતા હોય તો હમણાં મહત્તમ આવૃત્તિ આમાંથી શોધી કાઢીએ વાહ મળી ગઈ મહત્તમ આવૃત્તિ 7 છે મહત્તમ આવૃત્તિ 7 છે તો કયા વર્ગની અંદર આવે છે તો ક્યાં 40 થી 55 તો મહત્તમ આવૃત્તિ ધરાવતા વર્ગ અંતરાલને બહુલક વર્ગ કહેવાય અને શું કહેવાય બહુલક વર્ગ એનું અર્થઘટન એવું થાય કે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે ફ્રીક્વન્સી આવૃત્તિ 7 અહીં આવે છે એનું અર્થઘટન કે તમારા અવલોકનો 40 થી 55 હોય ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ થાય છે એનું અર્થઘટન કે આ બહુલક વર્ગમાં જ કોઈ એક એવું મૂલ્ય હશે કે જે તમારો બહુલક થાય કારણ કે તમારે સૌથી મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન શોધવાનું છે ને મહત્તમ આવૃત્તિ વાળા અવલોકન ને માહિતીનો બહુલક કહેવાય ને પાછી વાત મેન્ય જ આવીને છે હા જુઓ તમે બહુ સ્પષ્ટ વાત નિરાત ઉતાવળ નથી કરવી મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકન ને માહિતીનો બહુલક કહેવાય તો અહીંયા મહત્તમ આવૃત્તિ 7 છે તો એની સામે વર્ગ આવ્યો 40 થી 55 વર્ગ અંતરાલ આ મેળવેલ ગુણ જ છે એનું અર્થઘટન કે 40 થી 55 ગુણની વચ્ચે મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા 7 છે એનું અર્થઘટન એવું થાય કે 7 ની સામે નો વર્ગ 40 થી 55 છે આને બહુલક વર્ગ કહેવાય હવે એમાંથી કયા ગુણ એટલે કે ક્યુ અવલોકન એટલે કે ક્યુ પ્રાપ્તાંક બહુલક થાય એવું બની શકે કે આમાં ધારો કે 45 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 5 હોય અને 52 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2 હોય એમ થઈને 7 આવ્યા હોય તો બહુલક વર્ગમાંથી જ કોઈ એક આપણને પ્રાપ્તાંક અથવા તો અવલોકન મળે કે જે બહુલક થાય તો એમ સીધું ન શોધી શકાય સીધી માહિતી આ માહિતીની મદદથી આપણને સીધી ખબર ન પડે કે એમાંથી આ 40 થી 55 માંથી કયો પ્રાપ્તાંક બહુલક હશે તો એના માટે એક સૂત્રની વાત આવે છે બહુલક શોધવા માટેનું સૂત્ર વર્ગીકૃત માહિતી માટે પ્રશ્ન સમજાણો શું વાત છે રેડી તો એની વાત કરીએ વર્ગીકૃત
માહિતીનો બહુલક અવર્ગીકૃત માહિતી માટે તો પિક્ચર ક્લિયર છે. માહિતીના અવલોકનો આપ્યા હોય એમાંથી સૌથી વધારે વખત પુનરાવર્તન જે અવલોકન પામે છે એને બહુલક કહી દો. એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને બહુલક કહી દો. વર્ગીકૃત માહિતી માટે તો વર્ગીકૃત આવૃત્તિ વિતરણમાં આવૃત્તિની માહિતી જોતા જ બહુલક શોધવો શક્ય નથી. અહીં આપણે કેવળ મહત્તમ આવૃત્તિ વાળા વર્ગને ઓળખી શકીએ છીએ ભાઈ, કારણ કે આપણને ખબર પડી 7 અને તેને બહુલક વર્ગ કહેવાય. હવે બહુલક વર્ગની અંદર જ કોઈ એક પ્રાપ્તાંક એવો હશે જે આપણો બહુલક થાય, એટલે કે બહુલક એ બહુલક વર્ગમાં આવેલું કોઈ એક મૂલ્ય છે. હવે શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે. બહુલકને આપણે સંકેતમાં z વડે દર્શાવીએ. z બરાબર આવું સૂત્ર છે l પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ કૌંસ સાથે જ h ગુણાય છે. આ બહુલક શોધવાનું સૂત્ર છે. તમે કે આમાં બધી માહિતી છે એ બધી શું શું છે તો બધાની ચર્ચા કરીએ એક પછી એક. ચાલો, અહીંયા સૌથી પહેલા આપણને l દેખાય છે. l શું છે? l બહુલક વર્ગનું અધસીમા બિંદુ છે. બહુલક વર્ગનું અધસીમા બિંદુ. બહુલક વર્ગની અધસીમા લખો તો ચાલે, કારણ કે વર્ગીકૃત માહિતીમાં પાછા બે પ્રકાર છે. એક સતત આવૃત્તિ વિતરણ અને એક અસતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણ એટલે તમને ખબર 0 થી 10, 10 થી 20, 20 થી 30. આ તમને ખબર છે 1 થી 10, 11 થી 20, 21 થી 30 આ પ્રકારની વાત. અહીંયા 10 10 તો અહીંયા ઉધ્વ સીમા થાય એ જ ઉધ્વ સીમા બિંદુ થાય. હા, અહીંયા અધ સીમા થાય એ જ અધ સીમા બિંદુ થાય, પણ અહીંયા એવું ન હોય. અહીંયા ઉધ્વ સીમા અને ઉધ્વ સીમા બિંદુ જુદું હોય, અધ સીમા અને અધ સીમા બિંદુ જુદું હોય. તો અસતત ને સતતમાં ફેરવી નાખો અને પછી તમે કાઉન્ટ કરો. એક રસ્તો તો એ. અને બીજું કે અહીંયા બહુલક વર્ગ જે તમને મળ્યો એનું અધ સીમા બિંદુ લખો તો ઓટોમેટિકલી આ અસતત આવૃત્તિ વિતરણ છે ને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવો તો એ જ પ્રમાણેની તમને અધ સીમા મળે. કારણ કે 0.5 બાદ કરશો નહીં, 0.5 ઉમેરશો જ્યારે 10 પછી 11 થી શરૂ થતું હોય, 20 પછી 21 થી શરૂ થતું હોય ત્યારની વાત છે. હા, દાખલામાં વધારે પિક્ચર ક્લિયર થાય, પણ પેલા આપણે થિયરિકલ પોર્શનની બધી ચર્ચા કરી લઈ, પછી દાખલામાં આવશે ત્યારે તો આપણે ચર્ચામાં લેશું જ. અત્યારે એલ શું છે તો કે બહુલક વર્ગનું અધસીમા બિંદુ છે. રેડી? અસતત આવૃત્તિ વિતરણ હોય તો એને સતતમાં કન્વર્ટ કરી શકે. આપણે આગળ જોયું હતું કેમ થઈ શકે. સતત હોય તો કઈ પ્રશ્ન નથી. એટલે એલ આપણને ખબર પડી ગઈ છે. હવે F1 છે એ શું છે તો કે બહુલક વર્ગની આવૃત્તિ છે. બહુલક વર્ગની આવૃત્તિ. F0 શું છે? F0 તો કે બહુલક વર્ગના આગળની બહુલક વર્ગના આગળની આવૃત્તિ. F2 શું છે તો કે બહુલક વર્ગના પાછળની આવૃત્તિ છે. F0 છે બહુલક વર્ગના આગળની આવૃત્તિ અને F2 છે બહુલક વર્ગના પાછળની આવૃત્તિ છે. અને h શું છે? h તો કે વર્ગ અંતરાલની લંબાઈ સમાન હોવી જોઈએ. વર્ગ અંતરાલની લંબાઈ અહીં બધા વર્ગોની વર્ગ લંબાઈની વાત છે, સમાન હોવી જોઈએ. વર્ગ અંતરાલની લંબાઈ બધું ડિફાઇન થઈ ગયું. છેદ એટલે તો બહુલક. રેડી? ઓકે, ચાલો તો દાખલાની અંદર આગળ વધીએ. ચાલો,
આ જે સૂત્ર છે એ સૂત્ર આધારે જ ગણતરી કરવાની થશે. વર્ગીકૃત માહિતીનું બહુલક. વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારોની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યા. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટેનું નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યું. આ માહિતીનો બહુલક શોધો. અહીંયા પરિવારની સભ્ય સંખ્યા છે, નીચે પરિવારોની સંખ્યા છે. તો તમે જુઓ આ પરિવારોની સંખ્યા છે ને એ આપણી આવૃત્તિ થાય, ફ્રીક્વન્સી એફઆઈ. મહત્તમ આવૃત્તિ અહીં 8 આવે છે. એનું અર્થઘટન કે 3 થી 5 છે એ શું છે? 3 થી 5 આપણને મળે છે શું છે? મહત્તમ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલક વર્ગ કહેવાય. આ બહુલક વર્ગ. મહત્તમ આવૃત્તિ 8 છે. બધી માહિતી મેળવીએ તો એલ બહુલક વર્ગનું અધસીમા બિંદુ 3. ચાલો F1 બરાબર 8 બહુલક વર્ગની આવૃત્તિ. આ F1 પછી આપણને શું કીધું છે? F0 બહુલક વર્ગના આગળની આવૃત્તિ. આગળની આવૃત્તિ આ F0. પછી શું કીધું છે? આને F2 બહુલક વર્ગના પાછળની આગળની આવૃત્તિ F0 પાછળની આવૃત્તિ F2. તો F1 બરાબર 8 જુઓ તમે, F0 બરાબર 7 અને F2 બરાબર 2. રેડી? બહુલક Z બરાબર સૂત્ર મૂકી દો. L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હજી H શોધવાનું છે. ચાલો H બરાબર 1 થી 3 3 3 5 5 થી 7 7 9 9 11 બધામાં વર્ગ લંબાઈ વર્ગ અંતરાલ લંબાઈ સરખી છે. 3 માંથી 1 બાદ કરો 2. અહીંયા થાય 5 માઇનસ 3 એટલે 2. 7 માંથી 5 બાદ 2 9 માંથી 7 બાદ 2 11 માંથી 9 બાદ 2. H બરાબર 2. કિંમતો મૂકી દો. ચાલો L બરાબર 3 છે પ્લસ F1 એટલે 8 માઇનસ F0 એટલે 7 2F1 એટલે 8 માઇનસ F0 એટલે 7 માઇનસ F2 એટલે 2 ગુણ્યા H એટલે 2. ચાલો સાદરૂપ આપો. 3 પ્લસ આ 1 આવે છે 8 માંથી 7 બાદ એટલે 1 છેદમાં 8 ગુણ્યા 2 એટલે 8 દુ 16 16 માઇનસ 7 અને માઇનસ 2 એટલે માઇનસ 9 કરવાના છે ગુણ્યા 2. ચલો 3 પ્લસ 1 ના છેદમાં 1 ગુણ્યા 2 એટલે 2 ના છેદમાં 9 બાદ કરો તો 7 આવે. 16 માઇનસ 9 એટલે 7 થઈ. રેડી છે? દશાંશ ચિહ્ન પ્રમાણે અપૂર્ણાંક પ્રમાણે સાદરૂપ આપી શકાય. દશાંશ ચિહ્ન પ્રમાણે આગળ વધીએ. ચાલો 2/7 તો થાય 3 પ્લસ 0.2857 બરાબર. એમાં ઉમેરી દો પ્લસ 3 ઉમેરી દો 3.2857. આ પછી આમ ઇન્ડિકેટ કરવું હોય તો 3.286 કહી શકાય. 7 છે. રેડી? આ આપણને બહુલક મળી ગયું. સૂત્ર પ્રમાણે આગળ વધી શકાય. સૂત્ર ખાસ બહુલક શોધવાનું કઈ કઈ એની અંદર બાબત આવે છે એ ધ્યાનમાં રાખવાની. હજી એક દાખલો ગણીએ. ચાલો પ્રેક્ટિસ થઈ જાય. આ સૂત્ર છે આપણી પાસે. Z બરાબર બહુલક બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. અહીંયા બધી વિગત જે જરૂરી છે અહીં લખશું. વર્ગ અંતરાલ છે. ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ છે કોષ્ટકમાં આપ્યા છે. આ માહિતીનો બહુલક શોધવાનો છે. વળી મધ્યક સાથે સરખાવવાનું છે. બહુલક અને મધ્યકનું અર્થઘટન પણ કરો. આપણે વાત તો થઈ છે
કે મધ્યક છે એ સરેરાશ કિંમત આપે ને બહુલક છે એ વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓએ જે ગુણ મેળવ્યા છે એની વાત કરે છે. ચલો કોઈ બાત નહીં. સૌથી મહત્તમ આવૃત્તિ ગોતો તમે. સૌથી મહત્તમ આવૃત્તિ છે એફઆઈ 2 3 7. સૌથી મહત્તમ આવૃત્તિ 7 છે અને 40 થી 55 આ તમારો બહુલક વર્ગ થઈ. તો બસ એ જ વિગત અહીં લખતી જવાની છે. બહુલક વર્ગ તમને કયો મળે છે જોઈ લ્યો. બહુલક વર્ગ કયો મળે છે અહીં લખો. બહુલક વર્ગ 40 થી 55. એલ અધસીમા બિંદુ સતત આવૃત્તિ વિતરણ છે 40 આવે. F1 આ F1 થાય, આગળ F0, પાછળ F2. અહીં ત્રણેય વિગત લખી નાખીએ છીએ. F1 બરાબર 7, F0 બરાબર 3 અને F2 બરાબર 6. h વર્ગ અંતરાલની લંબાઈ બધાયમાં સમાન છે 25 - 10, h બરાબર 15. જોયું 40 - 25 55 - 40 બધાયમાં 15 આવે છે. એ બધી કિંમત અહીં મૂકીને સાદુરૂપ આપી દઈ. બહુ સહેલું છે એકદમ. ચલો એલ બરાબર 40 થાય છે. અધસીમા બિંદુ આપણે લખ્યું હતું પ્લસ F1 એટલે 7 છે માઇનસ F0 એટલે 3 છે 2 × 7 -3 અને માઇનસ F2 એટલે 6 છે અને ગુણ્યા h એટલે 15. ચાલો સાદુરૂપ આપો. 40 પ્લસ 7 માંથી 3 બાદ થાય તો 4 આવે છે. નીચે 7 દુ 14 માઇનસ 9 ગુણ્યા 15. ચલો આગળ 40 પ્લસ 4 ગુણ્યા 15 અને છેદમાં ગુણાકાર છે. 14 માંથી 9 બાદ કરો તો 5. 5 તેરી 15 એમ થાય છે. છેદ ઉડાડો તો 40 પ્લસ 4 તેરી ને 12, 2 અને 5 52 આવે છે. બહુલક ઝેડ એનું અર્થઘટન કે 52 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ છે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીને 52 ગુણ આવ્યા છે. આનું અર્થઘટન એમ થાય બહુલક ઝેડ. મધ્યક સાથે અર્થઘટન એને કરવાનું કીધું છે તો મધ્યક એ શોધવું પડે. અહીં બહુલક પિક્ચર એમને રાખીએ છીએ અને મધ્યક આનો શોધી લઈએ છીએ. મધ્યક શોધવાની વાત તો તમને ખબર છે. પદ વિચલનની રીતે જ આપણે મધ્યક શોધી શકાય. વર્ગ આપ્યા છે તો ધારેલ મધ્યકની રીતે પણ મધ્યક શોધી શકાય. સીધી રીતે પણ મધ્યક શોધી શકાય. જે ફાવે એ આપણે કરી શકાય. તો સૌથી પહેલા xi મધ્યક કિંમત આની લખવી પડે. 10 + 25/2 તમે મૂકો. 10 + 25/2 મૂકો તમે એટલે કેટલા થાય 35. 35/2 17.5 આવે છે. રેડી વાત છે 17.5. ચલો બધી મધ્ય કિંમત લખતા જઈએ છીએ આપણે. 17.5 25 + 40/2 એટલે 5 અને 6 65 આવ્યું. એના છેદમાં 2 મૂકો તો 3 દુ 6 આમ 2 વડે ભાગાકાર કરો 4 32.5. રેડી. ચાલો આગળ 40 થી 55 તો 5 9 બેનો સરવાળો ભાગ્યા 2 કરો. 4 દુ 8 15 આવ્યા. 7 દુ 14 1 પોઈન્ટ 10 ઉતારો 5 47.5. ચાલો શું આવશે આમાં 55 + 70 5 ને 7 ને 5 12 2 6 12 62.5. ચાલો 70 અને 85 5 7 દુ 14 ને 15 છેદમાં 2 8 દુ 16 નહીં થઈ 7 દુ 14 1 અને 5 ફરી પાછા 7 દુ 14 77.5. આ જે આવે લાસ્ટ વન 185 થાય છે બેનો સરવાળો. 9 દુ 18 92.5. રેડી વાત છે. ગણતરી કરી લેવાની. સિમ્પલ બાબત છે.
ડીઆઈ, ચલો ડીઆઈ એ ધારવો પડશે, ગમે એકને એ ધારી લઈ, આને ધારી લઈએ એક્સ આઈ માઇનસ, આ 0 થઈ જાય, અહીં -15 -30 બાદબાકી કરતા જાઓ, 15 30 45 એફઆઈ ડીઆઈ રેડી. હા, હજી યુઆઈ ને એફઆઈ યુઆઈ મધ્યક શોધવાનો છે તો સેલી ગણતરી તો હજી થઈ શકે. ડીઆઈ પર ઉપરથી યુઆઈ શોધી લ્યો અને એફઆઈ યુઆઈ કરો ચાલે. એફઆઈ ડીઆઈ ની વાત જ અહીં અત્યારે વિચારી લઈ, કાંઈ વાંધો નહીં. ધારેલ મધ્યકથી 60, 30 ગુણ્યા 2, 15 તેરી 45 એ 0 0, 15 ગુણ્યા 6 90, 6 દુ 12, 6 તેરી 18, 180, 45 ગુણ્યા 6 કરીએ, ચલો 270. ચાલો 270 પ્લસ 180 પ્લસ 90 માઇનસ 45 માઇનસ 60 ટોટલ 435. વિદ્યાર્થીઓની સંખ્યા તો 30 છે, વિદ્યાર્થીની સંખ્યા 30 છે, એટલે એફઆઈ નો સરવાળો એટલે સિગ્મા એફઆઈ 30. તો મધ્યક શોધીએ, x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. જ્યાં બધી ચોખવટ કરી નાખો. a બરાબર કેટલા લીધા છે આપણે? 47.5 લીધા છે. હા, સિગ્મા એફઆઈ વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે. સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલું આવે છે? 435 આવે છે. બધી કિંમત અહીં મૂકી દો. x બાર બરાબર a અને 47.5 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ સિગ્મા એફઆઈ ડીઆઈ 435 છે છેદમાં 30. 435 ભાગ્યા 30 તમે કરો, ટોટલ 14.5 આવે. 47.5 14.5, ચલો પ્લસ 47.5 તમે કરો, 62 આવે છે મધ્યક x બાર બરાબર 62. રેડી છે? દાખલો તો એક ને એક જ છે વર્ગીકૃતમાં. બહુલક 52 એવું, મધ્યક 62. અર્થઘટન કરો બેનું. અર્થઘટન કરો તો શું કહેવા માંગે છે, કેવા શું માંગે છે એ વાત છે. તો અહીં મધ્યક સરેરાશ કિંમત આપે છે. એટલે કે વિદ્યાર્થીઓએ સરેરાશ 62 ગુણ મેળવેલ છે. આવું અર્થઘટન થાય. હા, બહુલક એ શું દર્શાવે છે? મહત્તમ વિદ્યાર્થીઓની સંખ્યાએ મેળવેલ ગુણ દર્શાવે છે. એટલે કે આપણને કેટલા મળતા હતા બહુલક? 52. એટલે કે 52 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ. આવું અર્થઘટન. કુલ વિદ્યાર્થીઓમાંથી 52 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. ક્લિયર છે? તો મધ્યક સરેરાશ કિંમત આપે છે, બહુલકે મહત્તમ વિદ્યાર્થીઓની સંખ્યાએ કેટલા ગુણ મેળવ્યા છે એ બતાવે છે. આપણે એવું નક્કી કરી શકીએ 52 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે. એનું અર્થઘટન કે 52 ગુણ ખૂબ ઝાઝા વિદ્યાર્થીઓને મળ્યા છે.
અને મધ્યક છે એ તો સરેરાશ કિંમત આપે. રેડી? તો આ વાત બહુલકની થઈ. રેડી? તો બસ આજે અહીંયા સુધી જ રાખશું. વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો. અહીંયા તમારો મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું છે. અહીં ઓફ રાખજો. તમે આગળ વધો એટલે આ પ્રકારની સ્ક્રીન આવે, એમાં તમારે સ્ટોરમાં જવાનું છે. સ્ટોરમાં ગયા પછી આ પ્રકારની સ્ક્રીનમાં ક્લાસ 10 એન્ટર કરતા જ કોર્સીસ ખુલી જશે. આગળ વધી શકાય. કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય. આજે અહીંયા સુધી જ રાખીએ. વધારાના ક્વેશ્ચન સાથે પાછા મળશું. આવજો બધા.